મૂછોના વાર આવી રીતે લિપ્સની ઉપર આવી જાય તો એને કાપવા પડે યાર. હું આ ઓલોવનું બિયર્ડ ટ્રીમર યુઝ કરું છું. અહીંયા આગળ પાવર બટન છે, આ દબાવી રાખો એટલે ચાલુ થઈ જાય. ફરીથી દબાવશો એટલે ડબલ સ્પીડ થશે. અહીંયા આગળ કેટલી બેટરી છે ને એ હું બતાડે છે. આ ફરીથી દબાવેલું રાખશો એટલે બંધ થઈ જાય. હું છેલ્લા 1 વર્ષથી આ યુઝ કરું છું. ઓઇલ બ્લેડ કહેવાય આને. આંગળી તમે આમ કરીને કરો ને જો તોય ફીલ થતું હોય ને તો દેટ મીન્સ કે બધા વાર નીકળ્યા નહીં હજુ. કટ સંભળાય છે ને દેટ મીન્સ કે બધા વાર કપાઈ છે આગળ. એકદમ બેબી સ્મૂથ થઈ ગયું. હવે અને દાઢીના વાર આવી રીતે લાંબા આમ બહાર નીકળતા હોય ને જો અહીંયા આગળ દેખાય છે ને તો આને ટ્રીમ કરવા પડે. ઓરિજિનલ બ્લેડ હતી એ જ રાખવાની અને એની ઉપર આ ક્લિપરનું અટેચમેન્ટ આવે છે. આમથી આમ સ્લાઇડ કરી દો. તમારે જે એડજસ્ટમેન્ટ કરવું ને એ ખાલી અંગૂઠાથી ધક્કો જ મારવાનો છે. મૂછો માટે એક લેવલ નાનું કરી દેવાનું. કાનના વારે લાંબા થઈ ગયા ને તો આવી રીતના કાપી કાઢવાના, ટ્રીમ કરી દેવાનું બધું. જે વાર છે ને બધા લાંબા થઈ ગયા ને તો આને ટ્રીમ કરી દેવાના. ચાર્જ કરવું હોય ને તો કેમનું ચાર્જ કરવાનું? આ એનું ડોકિંગ સ્ટેશન છે યાર. કોઈ વાયરિયા બાયરિયા ગાળવાના નહીં. ડોકિંગ સ્ટેશન પર મૂકી દો, ચાર્જ થઈ રાખે એમ મેરે ફરીથી વાપરું હોય તો ઓલરેડી 100% બેટરી રેડી જ હોય. એક ક્લિપરનું હેડ તો આવે છે પણ બીજા જોડે 24 કે 25 જુદા જુદા પીસીસ આવે છે. એટલે તમારે કંઈ નાનું બ્લેડ વાપર્યું હોય તો આ મોટું બ્લેડ છે. આ જે બ્લેડ હતી ને એનાથી મોટી છે. આ તમારે કાન કે નાકના વાળ ટ્રીમ કરવા હોય એની માટે છે. આ પેલા ગાલની માટે બતાડ્યું તું એ છે. આ બધા જાતના ટ્રીમરના પીસ છે. તમને ખબર છે આ શાની માટે છે? ખોલાની વચ્ચે જે વાર હોય ને એ કાપવા હોય ને તો આનાથી કપાઈ જાય. તમે ધાગડિયા જેવા બહાર નીકળો ને એનું કોઈ એક્સક્યુઝ જ નહીં. ઓલવેઝ મસ્ત જ દેખાવાનું. થોડીક જ વારમાં કેટલા બધા વાર નીકળી ગયા.